જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે આપણે 84 વૈષ્ણવમાંથી એવા મહાન વૈષ્ણવની વાર્તા સાંભળવાના છે જેમનું નામ કૃષ્ણદાસ મેધન છે। આ વાર્તા માત્ર એક વૈષ્ણવની નથી, આ વાર્તા છે ગુરુ ભક્તિની, આ વાર્તા છે સમર્પણની, આ વાર્તા છે સેવકની જે પોતાના ગુરુના મનની વાત બોલ્યા વગર સમજી જતા હતા। શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ઘણા સેવકો હતા, પરંતુ કૃષ્ણદાસ મેધનનું સ્થાન કંઈક વિશેષ જ હતું। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। કૃષ્ણદાસ મેધન ક્ષત્રિય હતા। તેઓ સૌરમજી નામના સ્થળે રહેતા હતા। તેમના હૃદયમાં શરૂઆતથી જ ભગવાન પ્રત્યે અને સંતો પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા હતી। જ્યારે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા હતા ત્યારે કૃષ્ણદાસને તેમની સાથે રહેવાનો અવસર મળ્યો। ધીરે ધીરે તેઓ માત્ર અનુયાયી ન રહ્યા, પરંતુ મહાપ્રભુજીના અત્યંત નજીકના સેવક બની ગયા। એટલી નજીકતા કે મહાપ્રભુજીના મનમાં શું ચાલી રહ્યું છે તેની પણ તેમને અનુભૂતિ થવા લાગી। એક દિવસની વાત છે, શ્રી મહાપ્રભુજી પરિક્રમા કરી રહ્યા હતા। તેમની સાથે અનેક વૈષ્ણવો પણ હતા। અચાનક ઉપરથી એક વિશાળ પથ્થર ખસી પડ્યો। બધા લોકો ગભરાઈ ગયા। કોઈ સમજી શકે તે પહેલા જ કૃષ્ણદાસ દોડી આવ્યા। પોતાના બંને હાથ આગળ કરીને તેમને એ વિશાળ શિલાને રોકી લીધી। વિચાર કરો વૈષ્ણવ, આ કોઈ સામાન્ય કાર્ય હતું? ના, પોતાના શરીરની ચિંતા કર્યા વગર ગુરુની રક્ષા કરવી, આ જ સાચી ગુરુ સેવા છે। આ જોઈને શ્રી મહાપ્રભુજી અત્યંત પ્રસન્ન થયા। શ્રી મહાપ્રભુજીએ કહ્યું, કૃષ્ણદાસ, હું તારા પર ખૂબ પ્રસન્ન છું। માંગ, તારે શું જોઈએ છે? સામાન્ય માણસ ધન, સંપત્તિ કે વૈભવ માંગે, પરંતુ કૃષ્ણદાસે જે માંગ્યું તે સાંભળીને સૌ આશ્ચર્યમાં પડી ગયા। તેમને કહ્યું, મહારાજ, મારા હૃદયમાં માર્ગનો સિદ્ધાંત દ્રઢ થાય, મારો મુખરતાનો દોષ દૂર થાય અને મારા ગુરુનો સાચો મહિમા સમજાય। વૈષ્ણવો જુઓ, આવો સેવક ક્યારેય દુનિયાની વસ્તુ માંગતો નથી। તેને તો માત્ર ભક્તિ જોઈએ, માર્ગનું જ્ઞાન જોઈએ અને ગુરુ પ્રેમ જોઈએ। મહાપ્રભુજીએ તેમની માંગણીઓ સાંભળી અને કૃષ્ણદાસના અંતરની પવિત્રતા જોઈ। તેમને કૃષ્ણદાસ પર વિશેષ કૃપા કરી। સમય જતા કૃષ્ણદાસને સમજાયું કે શ્રી મહાપ્રભુજી કોઈ સામાન્ય આચાર્ય નથી, પરંતુ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપ છે। આ અનુભવ પુસ્તકો વાંચવાથી મળતો નથી, આ અનુભવ તો ગુરુ કૃપાથી જ મળે છે। એક વખત શ્રી મહાપ્રભુજી ગંગા સાગર પધાર્યા। ત્યાં કોઈ ખાસ ભોજનની વ્યવસ્થા ન હતી। મહાપ્રભુજીના મનમાં વિચાર આવ્યો કે આજે મૂળસરા મળે તો સારું, પણ તેમને કોઈને કંઈ કીધું નહીં, કોઈને ખબર પણ નહોતી। પરંતુ કૃષ્ણદાસ પોતાના ગુરુના મનનો ભાવ જાણી લીધો। તેઓ તરત જ ગંગા પાર કરીને એક ગામમાં ગયા, ત્યાંથી જરૂરી સામગ્રી લઈને આવ્યા, મૂળસરા તૈયાર કર્યા અને મહાપ્રભુજીને ભોગ ધરાવ્યો। શ્રી મહાપ્રભુજી આશ્ચર્યમાં પડી ગયા। તેમને પૂછ્યું, કૃષ્ણદાસ, તને કેવી રીતના ખબર પડી કે મારા મનમાં આ ભાવ હતો? કૃષ્ણદાસે માથું ઝુકાવીને કહ્યું, મહારાજ, આ તો બધું આપની કૃપા જ છે। એક દિવસ કૃષ્ણદાસે પ્રશ્ન પૂછ્યો, મહારાજ, પૂર્ણ પુરુષોત્તમને કેવી રીતે ઓળખી શકાય? મહાપ્રભુજી સીધો જવાબ ન આપ્યો। તેમણે અગ્નિ પ્રગટાવી, પોતાના હાથમાં અગ્નિ રાખી અને પછી કૃષ્ણદાસના હાથમાં પણ અગ્નિ મૂકી, પરંતુ ચમત્કાર થયો। અગ્નિએ કૃષ્ણદાસને જરાય દઝાડ્યા નહીં। ત્યારે કૃષ્ણદાસ સમજી ગયા કે આ કોઈ સામાન્ય મનુષ્ય નથી, આ તો સ્વયં ભગવાનની દિવ્ય શક્તિ છે અને તેમના હૃદયમાં શ્રી મહાપ્રભુજી પ્રત્યે અડગ નિશ્ચય થયો। સમય જતા કૃષ્ણદાસની ગુરુ ભક્તિ વધતી ગઈ। એક દિવસ શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, કૃષ્ણદાસ, તું ઘરે જઈશ? કૃષ્ણદાસ તરત જ જવાબ આપ્યો, મહારાજ, આપના ચરણ સિવાય મારો કોઈ આશ્રય નથી, હું ક્યાં જઉં? મારા સર્વત્ર તો આપ જ છો। આ શબ્દો સાંભળીને શ્રી મહાપ્રભુજી અત્યંત પ્રસન્ન થયા, કારણ કે આ જ સાચી શરણાગતિ હતી। વૈષ્ણવો, કૃષ્ણદાસ મેધનની આ વાર્તા આપણને 3 અમૂલ્ય શિક્ષા આપે છે। પહેલી છે, ગુરુ સેવા નિસ્વાર્થ હોવી જોઈએ। બીજી, ભગવાન અને ગુરુના મનનો ભાવ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ। ત્રીજી, દુનિયાની વસ્તુઓ નહીં, પરંતુ ભક્તિ, વિનમ્રતા અને સમર્પણ માંગવું જોઈએ। કૃષ્ણદાસ મેધનનું જીવન બતાવે છે કે જ્યારે વૈષ્ણવ સંપૂર્ણ રીતે ગુરુના ચરણોમાં સમર્પિત થઈ જાય છે ત્યારે ભગવાન પોતે તેના જીવનનું માર્ગદર્શન કરે છે। તો વૈષ્ણવો, કૃષ્ણદાસ મેધનની આ અદ્ભુત વાર્તા તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જણાવજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં।
અને આવી જ 84 વાર્તાઓ સાંભળવા માટે પુષ્ટિપથ 8 ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જય શ્રી કૃષ્ણ.